પ્રપન્તે પરિશિષ્યતિ. ગાત્રો શિથિલ પડ્યા, મોં સુકાવા લાગ્યું, કંપારી થવા લાગી, ધનુષ બાણ છૂટવા લાગ્યું. ભગવાનને કંઈક તમે મને ઉપદેશ કરો. પણ અર્જુન બુદ્ધિશાળી હતા, એમ કહીશ કે ઉપદેશ કરો તો એમ કહેશે ગુરુ પાસે જા. માટે કીધું શિષ્યસ્તેહમ શાદિમા ત્વામ પ્રપન્ના, હું તમારો શિષ્ય છું, માટે મને ઉપદેશ કરો. આજે પણ નવી છે, આજે પણ વાંચો તો એટલું જ જાણવા મળે. પણ માત્ર ભગવાનના શિષ્ય થવું પડે, ભગવાનના શરણે જવું પડે, શરણાગતિનો સ્વીકાર કરવો પડે. જ્યાં સુધી પૂર્ણ શરણાગતિનો સ્વીકાર ન કરો ત્યાં સુધી ભગવાન વિલંબ કરે. આપણે ત્યાં કહેવત છે ને કે ભગવાન કે ઘર મેં દેર હૈ પર અંધેર નહીં. પણ ભગવાન કે ઘર દેર ભી નહીં. આપણા